મકર રાશિના મિત્રો, આજે જે વાત તમે સાંભળવા જઈ રહ્યા છો તેને સામાન્ય માહિતી સમજી આગળ ન વધતા આ સંદેશ તમારા જીવનની એવી મહત્વની વાત કહી શકે છે જે તમે કદાચ હજુ સુધી સમજી નથી, જેના વિશે તમે પણ અત્યાર સુધી સંપૂર્ણ રીતે વિચાર્યું પણ નહીં હોય। જીવનમાં કેટલીક એવી ઘટનાઓ બને છે જેનો જવાબ તરત મળતો નથી, પરંતુ સમય પસાર થાય પછી સમજાય છે કે દરેક ઘટના પાછળ કોઈને કોઈ અર્થ જરૂર છુપાયેલો હોય છે। કહેવાય છે કે ઈશ્વર દરેક વ્યક્તિ પર પોતાની કૃપા રાખે છે, પરંતુ કેટલાક લોકોના જીવનમાં સમય આવતા વાર લાગે છે અને તેમને સંકેત મળતા વાર લાગે છે જે તેમને આવનારા બદલાવ માટે તૈયાર કરતા હોય છે। કહેવામાં આવે છે કે ઈશ્વર દરેક વ્યક્તિ પર પોતાની કૃપા રાખે છે, પરંતુ કેટલાક લોકોના જીવનમાં સમયાંતરે એવા સંકેતો જોવા મળે છે જે તેમને આવનારા બદલાવ માટે તૈયાર કરતા હોય છે। જો તમારી રાશિ મકર રાશિ છે તો શક્ય છે કે છેલ્લા થોડા સમયથી તમારા જીવનમાં પણ કંઈક એવું બની રહ્યું છે જેને તમે માત્ર સહયોગ માનીને ભૂલી ગયા હતા। આજની વાત ધ્યાનથી સાંભળજો મિત્રો, કારણ કે આગળના જે મુદ્દાઓ આવશે તે તમારા જીવન સાથે પણ જોડાયેલા હોઈ શકે છે। ઘણી વખત નાની લાગતી ઘટનાઓ જે મોટા બદલાવની શરૂઆત બની જાય છે, એટલે આ વાતને અધૂરી સાંભળવાનો પ્રયત્ન ન કરતા તેમને પૂરું જોવાનો પ્રયત્ન કરજો। સૌપ્રથમ તમારી પાસે એક નાનકડી વિનંતી છે। જો તમને ભગવાનમાં વિશ્વાસ રાખો છો, તમે માનો છો કે સાચી શ્રદ્ધા માણસને મુશ્કેલ સમયમાં પણ હિંમત આપે છે, તો આ વિડીયોને લાઈક જરૂર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો અને બેલ આઇકોન પણ દબાવી દેજો, જેથી આવનારી મહત્ત્વના સંદેશો તમારાથી ચૂકી ન જવાય। અને કોમેન્ટમાં શ્રદ્ધાપૂર્વક જય માતાજી જરૂર લખજો। મકર રાશિના મિત્રો, છેલ્લા કેટલાક સમયથી તમે જે સંઘર્ષોથી પસાર થઈ રહ્યા છો તે કદાચ તમે એકલા જ સહન કરવું પડ્યું હશે। ક્યારેક મહેનત છતાં પરિણામ મળ્યું નહીં, ક્યારેક કામમાં છેલ્લી ઘડીએ અટકી ગયું, ક્યારેક વિશ્વાસ કરેલા લોકો પણ સાથ છોડી ગયા, અને ક્યારેક તો એવું પણ લાગ્યું હશે કે હવે આગળ શું કરવું તે સમજાતું જ નથી। પરંતુ એક વાત યાદ રાખજો, જીવનમાં દરેક વિલંબ ખરાબ સમય નથી હોતો। ઘણી વખત સમય આપણને યોગ્ય તક માટે તૈયાર કરી રહ્યો હોય છે। જે વસ્તુ આજે અટકી ગઈ હોય તે કદાચ આવનારા દિવસોમાં વધુ સારો રીતે તમને મળી શકે। જરા વિચારજો, શું છેલ્લા થોડા દિવસમાં કોઈ એવું કામ અચાનક સરળ બન્યું છે જે લાંબા સમયથી અટકાયેલું હતું? શું કોઈ જૂનો સંપર્ક ફરીથી તમારી પાસે આવ્યો છે? શું કોઈ એવી તક મળી છે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા? જો આવા અનુભવ થયા હોય તો તેને સામાન્ય ઘટના સમજીને અવગણશો નહીં મિત્રો। ઘણી વખત આવું બનવું એ જીવનમાં નવા અધ્યાયની શરૂઆતનો સંકેત હોઈ શકે છે, પરંતુ અહીં એવી એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે। જ્યારે જીવનમાં સારા દિવસો આવવાના હોય છે ત્યારે તેની સાથે કેટલીક પરીક્ષાઓ પણ આવતી હોય છે, તેથી ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય લેશો નહીં। દરેક બાબત સારી રીતે વિચારીને આગળ વધજો। ધીરજ રાખશો તો ઘણા પ્રશ્નો જવાબ આપોઆપ મળી જશે। આ સમય દરમિયાન તમારી યોજનાઓ દરેક વ્યક્તિને કહેવાની જરૂર નથી। દરેક વ્યક્તિ તમારી પ્રગતિથી ખુશ હોય એવું જરૂરી નથી, તેથી જ્યાં સુધી કોઈ કામ પૂરું ન થાય ત્યાં સુધી તેની શાંતિથી આગળ વધાવતા રહો। ઓછું બોલો, વધુ કામ કરો। ઘણી વખત મૌન પણ સૌથી મોટી સમજદારી સાબિત થઈ શકે છે। જો તમને લાગે છે કે તમારી મહેનતનું પૂરું ફળ હજુ સુધી મળ્યું નથી તો નિરાશ થવાની જરૂર નથી મિત્રો, કારણ કે સાચો સમય આવે પછી જ મળેલી સફળતા ઘણી વખત કલ્પના કરતાં પણ મોટી લાગે છે। અને હવે આગળ જે વાત આવશે તે કદાચ તમને વિચારવામાં મજબૂર કરી દેશે। ક્યારેક જીવનમાં એવી ઘટનાઓ બનવા લાગે છે જેનો કોઈ સ્પષ્ટ જવાબ મળતો નથી। એક જ પ્રકારની ઘટના વારવાર બનવી, કોઈ વાત મનમાં સતત આવવી, અથવા અચાનક એવી પરિસ્થિતિ ઊભી થઈ જવી જે પહેલાં ક્યારેય બની ન હોય, આ બધું ક્યારેક માત્ર સહયોગ નથી હોતું। ઘણા લોકો તેને નસીબ કહે છે, કેટલાક લોકો તે સમયનો ખેલ માને છે, પરંતુ સમજદાર લોકો જાણે છે કે જીવનમાં બદલાવ તે પહેલી ઘણી વખત નાના સંકેતો જરૂર મળે છે। જો છેલ્લા થોડા દિવસોથી તમને પણ અંદરથી એવું લાગતું હોય કે કંઈક બદલાવ નજીક છે, તો આ લાગણીને હળવાશથી ન લેતા, કારણ કે આગળના આપણે એવી કેટલીક વાતો સમજવાની છીએ જે મકર રાશિના ઘણા લોકોના જીવનમાં સૌથી સીધી રીતે જોડાયેલી હોઈ શકે છે। મકર રાશિના મિત્રો, જીવનમાં કેટલીક એવી ક્ષણો આવે છે જ્યારે બધું સામાન્ય દેખાતું હોય છે, છતાં અંદરથી એક અનુભવ થાય છે કે કંઈક બદલાઈ રહ્યું છે। કારણ સમજાતું નથી, પરંતુ મન વારવાર એક જ વાત તરફ ખેંચાય છે। ઘણા લોકો આ લાગણીને અવગણી દે છે, જ્યારે કેટલાક લોકો પછી સમજાય છે। જરા તમારા છેલ્લા થોડા અઠવાડિયામાં યાદ કરો, શું કોઈ એવી મોટી મુશ્કેલી આવી હતી જેમાંથી તમે છેલ્લી ઘડીએ બચી ગયા? શું કોઈ નિર્ણય લેવાના હતા પરંતુ કોઈ કારણસર તે અટકી ગયો અને પછી તે સમજાયું કે તે અટક્યું તે બહુ સારું હતું? શું કોઈ એવી વ્યક્તિ અચાનક તમારા જીવનમાંથી ફરીથી આવી
જેના વિશે તમે વિચારવાનું પણ બંધ કરી દીધું હતું. જો આ આવું બન્યું હોય તો શક્ય છે કે સમય તમને ધીમે ધીમે નવી દિશા તરફ લઈ જઈ રહ્યો છે. એક જૂની કહેવત છે કે ઈશ્વર દરેકને એક સરખી રીતે માર્ગ બતાવતો નથી. કોઈને અનુભવ દ્વારા શીખવે છે, કોઈને સંજોગ દ્વારા અને કોઈને સમય દ્વારા. પરંતુ એક વાત દરેક માટે એક સરખી છે, જે વ્યક્તિ ધીરજ રાખે છે તે સાચા સમયે સાચો રસ્તો જરૂર શોધી લે છે. મકર રાશિના મિત્રો, ઘણી વખત એવું બને છે કે માણસ પોતાની મહેનત કરે છે છતાં લોકોની કદર કરતો નથી. પોતાની જ નજીકના લોકો તેને માનતા નથી. દરેક મૌન હારનું પ્રતીક નથી હોતું. કેટલીક વખત મૌન એ મોટી તૈયારીનું પ્રતીક હોય છે. જ્યારે વૃક્ષની મૂળ જમીનની અંદર મજબૂત બની રહી હોય ત્યારે બહારથી કંઈ દેખાતું નથી, પરંતુ સમય આવે ત્યારે જ તે વૃક્ષ સૌથી વધુ ફળ આપે છે. જીવનમાં પણ કંઈક એવું જ છે મિત્રો. એક યુવાન હતો. લોકો હંમેશા તેને કહેતા કે તારા નસીબમાં કોઈ મોટું નથી. શરૂઆતમાં તેને દુઃખ થતું, પછી તેણે એક નિર્ણય કર્યો. તેણે લોકો સાથે દલીલ કરવાનું બંધ કરી દીધું અને પોતાના ધ્યાન માત્ર પોતાના કામ પર જ રાખ્યું. ધીમે ધીમે સમય બદલાવા લાગ્યો. જે લોકો પહેલાં તેનો ઉપહાસ કરતા હતા એ જ લોકો પછી તેની સલાહ લેવા માંડ્યા. આ વાત આપણને એક મોટો પાઠ શીખવે છે. જવાબ શબ્દો દ્વારા નહીં, પરંતુ સફળતાના દ્વારા આપવી જોઈએ. તેથી જો આજકાલ કોઈ તમારી કિંમત ન સમજતું હોય તો નિરાશ ન થશો, કારણ કે સમય દરેકની સાચી ઓળખ કરાવી જ દે છે. મકર રાશિના મિત્રો, ક્યારેક એકાંત પણ ખૂબ જ જરૂરી હોય છે. ઘણા લોકો માને છે કે એકલા પડી જવું એટલે જીવનમાં બધું ખતમ થઈ ગયું, પરંતુ હકીકત ઘણી વખત એકાંત એ સમય હોય છે જ્યારે માણસ પોતાની સૌથી વધુ ઓળખે છે. જો છેલ્લા થોડા સમયથી તમને ભીડમાં પણ એકલતા અનુભવાઈ હોય, જો પહેલાં જે વાતમાં રસ આવતો હતો તેમાં હવે મન નથી લાગતું, જો તમને શાંતિભરી જગ્યાઓમાં વધુ ગમવા લાગતું હોય, તો આને નકારાત્મક રીતે ન જોતા. શક્ય છે કે જીવનમાં તમને અંદરથી વધુ મજબૂત બનાવી રહ્યું છે, કારણ કે જે વ્યક્તિ પોતાને ઓળખી જાય છે તેને પછી દુનિયાની ઘણી વાતો અસર કરતી નથી મિત્રો. પરંતુ અહીં એક બીજી વાત પણ સમજવા જેવી છે. દરેક બદલાવ સાથે કેટલીક વ્યક્તિઓનું જીવનમાંથી દૂર પણ થવું યોગ્ય હોય છે. ઘણા લોકો આ વાત સ્વીકારી શકતા નથી. તેઓ દરેક સંબંધને બચાવવા માટે પોતાની શાંતિ ગુમાવી દે છે. પરંતુ યાદ રાખજો મિત્રો, જે લોકો માત્ર સમય પસાર કરવા માટે તમારી સાથે હોય છે તેઓ સમય આવતા તેમાંથી દૂર થઈ જાય છે, અને જે લોકો સાચા દિલથી તમારી સાથે હોય છે તેઓ મુશ્કેલીના સમયમાં પણ તમારી સાથે જ હોય છે. તેથી જો છેલ્લા થોડા સમયમાં કેટલાક સંબંધો બદલાઈ ગયા હોય તો તરત દુઃખી ન થશો. ક્યારેક ઈશ્વર કેટલાક લોકોને આપણા જીવનમાંથી એટલા માટે દૂર કરે છે જેથી યોગ્ય લોકો માટે યોગ્ય જગ્યા બની શકે. આ વાત શરૂઆતમાં તમને સમજાતી નથી, પરંતુ થોડા સમય પછી પાછળ વળીને જ્યારે જોઈએ ત્યારે તે સમજાઈ જાય છે. હવે એક પ્રશ્ન તમારા મનમાં પૂછો. શું છેલ્લા થોડા સમયથી કોઈ એક જ વિચાર વારવાર તમારા મનમાં આવી રહ્યો છે? શું કોઈ જૂનું સપનું ફરીથી જીવંત થઈ રહ્યું છે? શું કોઈ અધૂરા કામ તમને વારવાર યાદ આવી રહ્યા છે? જો જવાબ હા હોય તો કદાચ સમય તમને એ જ દિશામાં આગળ વધવાનો ઇશારો આપી રહ્યો છે, પરંતુ ઉતાવળ કરવી નહીં. દરેક સંકેતનો અર્થ તરત સમજાતો નથી મિત્રો. કેટલાક જવાબ સમય આવે ત્યારે જ સમજાય છે. અને હવે આગળ આપણે એવી વાત સમજવાની છીએ જેની ઘણા લોકો સામાન્ય ઘટના માની ભૂલી જાય છે, જ્યારે હકીકતમાં એ જ ઘટના તેમના જીવનમાં સૌથી મોટો બદલાવની શરૂઆત બની શકે છે. મકર રાશિના મિત્રો, ઘણી વખત લોકો એવું માને છે કે જીવનમાં મોટો બદલાવ માત્ર કોઈ મોટી ઘટનાથી જ થાય છે, પરંતુ હકીકતમાં એવું નથી મિત્રો. સૌથી મોટો ફેરફારની શરૂઆત ઘણી વખત ખૂબ શાંતિથી પણ થઈ શકે છે. જેમ કે સૂર્ય ઉગે તે પહેલાં ધીમે ધીમે અજવાળું ફેલાવા લાગે છે, તેમ જીવનમાં પણ સારા દિવસો આવતા પહેલાં કેટલાક નાના સંકેતો પણ દેખાવા લાગે છે. મોટાભાગના લોકો તેને સામાન્ય ઘટના માની ભૂલી જાય છે. પછી જ્યારે સમય પસાર થાય છે ત્યારે સમજાય છે કે બદલાવ તો ઘણો પહેલાં આવી ગયો હતો. જરા વિચારજો, શું છેલ્લા થોડા સમયથી તમને અંદરથી એવું અનુભવાય છે કે હવે જીવનની નવી રીત જીવવાનું છે? શું પહેલાં જે બાબતો તમને ખૂબ મહત્ત્વની લાગતી હતી આજે એટલી જ મહત્ત્વની નથી લાગતી? શું ધીમે ધીમે એવા લોકો અને એવી આદતોથી દૂર થવા લાગ્યા છો જે પહેલાં તમારા જીવનનો મોટો ભાગ હતી? જો આવું બની રહ્યું હોય તો ગભરાવાની જરૂર નથી મિત્રો. શક્ય છે કે જીવન તમને નવા અધ્યાય માટે તૈયાર કરી રહ્યું છે. મકર રાશિના મિત્રો, એક સ્ત્રીની વાત કરીએ આપણે, જે મારા એક સબસ્ક્રાઈબર્સ છે. તેઓ હંમેશા બીજાના સુખ માટે જીવતા હતા, દરેક મુશ્કેલીમાં સૌને મદદ કરતી,
પરંતુ જ્યારે તેના પોતાના જ જીવનમાં મુશ્કેલી આવી ત્યારે તેની આસપાસ બહુ ઓછા લોકો રહ્યા. એક દિવસ તેણે મનમાં નક્કી કર્યું કે હવે ફરિયાદ નહીં કરવી, જે થશે તે હિંમતથી સામનો કરીશ. એ નિર્ણય પછી ધીમે ધીમે પરિસ્થિતિ બદલાવા લાગી. લાંબા સમયથી અટકેલું કામ પૂરું થઈ ગયું. પછી બીજી તક મળી. થોડા સમય પછી એવા લોકો તેની સાથે જોડાયા જેમણે તેનું જીવન આગળ વધારવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. પછી તેને સમજાયું કે જે લોકો દૂર થયા હતા તેઓ જ તેના રસ્તાની સૌથી મોટી અડચણ હતા. ઘણી વખત આપણે જે નુકસાન લાગે છે એ જ ભવિષ્યમાં સૌથી મોટો આશીર્વાદ બની શકે છે. આથી જો તમારા જીવનમાંથી કોઈ વ્યક્તિ દૂર થઈ ગઈ હોય, કોઈ સંબંધ તૂટી ગયો હોય અથવા કોઈ યોજના સફળ ન થઈ હોય તો તરત તેનું દુર્ભાગ્ય માનતા નહીં. સમય ક્યારેક આપણને ત્યાંથી દૂર લઈ જાય છે જ્યાં આપણું ભવિષ્ય હોતું જ નથી. આ એક એવી વાત છે જેની સમજ વર્ષો પછી આવે છે. મકર રાશિના મિત્રો, ઘણી વખત માણસ ઈશ્વર પાસે જે માંગે છે તે બધું તેને મળતું નથી. પહેલી નજરે તો આ વાત ખોટી લાગે, પણ થોડા વર્ષો પછી સમજાય છે કે વસ્તુ ન મળી તે કદાચ આપણા માટે યોગ્ય જ હતી. એટલે આજે જે કોઈ યોજના વારવાર અટકી રહી હોય, કોઈ તક હાથમાંથી નીકળી ગઈ હોય અથવા કોઈ વ્યક્તિએ અચાનક પોતાનો સ્વભાવ બદલી લીધો હોય તો થોડા સમય આપજો. ક્યારેક જીવન આપણને બચાવવા માટે કેટલાક દરવાજા બંધ કરી દે છે. આ વાત તરત સમજાતી નથી, પરંતુ સમય આવે ત્યારે તે જરૂર સમજાઈ જાય છે. મિત્રો, હવે તમારા મનમાં એક પ્રશ્ન પૂછો મિત્રો, શું છેલ્લા થોડા દિવસોથી કોઈ એક જ શબ્દ, કોઈ એક જ વિચાર, કોઈ જૂની યાદત અથવા કોઈ ખાસ જગ્યા વારવાર યાદ આવી રહી હોય છે? ઘણા લોકો તેને સામાન્ય વાત માને છે, પરંતુ ઘણી વખત મન આપણને એક જ દિશામાં લઈ જવાનો પ્રયત્ન કરતું હોય છે, જ્યાંથી ભવિષ્યના નવા રસ્તાઓ ખુલતા જોવા મળી રહ્યા હોય છે. આથી આ વિચારને સંપૂર્ણ રીતે અવગણશો નહીં મિત્રો. શાંતિથી બેસીને એકવાર જરૂર વિચારજો કે આ સંકેત તમને શું કહેવા માગી રહ્યા છે. મકર રાશિના મિત્રો, સૌથી મોટી ભૂલ ત્યારે થાય છે જ્યારે માણસ જીવનમાં મળતા દરેક સંકેતને અવગણી દે છે અને જૂની આદતોમાં જ અટવાયેલો રહે છે. બદલાવ ઈચ્છવો એ સરળ છે, પણ બદલાવ સ્વીકારવો એ બહુ મુશ્કેલ છે. હવે આગળ જે વાત આવશે તે કદાચ તમારા જીવન સાથે સીધી રીતે જોડાયેલી હોઈ શકે છે, કારણ કે હવે આપણે એવી નિશાની વિશે વાત કરીશું જે ઘણીવાર મોટા બદલાવ પહેલાં દરેકને મળે છે, પણ બહુ ઓછા લોકો તેને ઓળખી જાય છે. મકર રાશિના મિત્રો, જીવનની સૌથી ઊંડી સચ્ચાઈ ઘણી વખત કોઈ પુસ્તકમાં કે કોઈ મોટી વાતમાં છુપાયેલી નથી હોતી. તે તો આપણા પોતાના અનુભવમાં છુપાયેલી હોય છે. મુશ્કેલી એટલી જ હોય છે જ્યારે ઘટના બની રહી હોય ત્યારે આપણને તેનો અર્થ સમજાતો નથી, પરંતુ થોડા સમય પસાર થાય પછી જ પાછળની બધી બાબતો આપણને સમજાવવા લાગે છે. મિત્રો, ક્યારેક એવું લાગે કે જાણે કોઈ અદૃશ્ય શક્તિ આપણને ધીમે ધીમે સાચી દિશામાં લઈ જઈ રહી હોય. શું તમારી સાથે આવું બન્યું છે? અચાનક કોઈ જૂની વ્યક્તિ યાદ આવી હોય અને થોડા દિવસોમાં જ તેના વિશે કોઈ સમાચાર પણ મળ્યા હોય, અથવા વર્ષોથી બંધ પડેલું કોઈ કામ અચાનક ફરી શરૂ થવાની તક મળી હોય. ઘણા લોકો આ બધું માત્ર સહયોગ માને છે, પરંતુ દરેક સહયોગ માત્ર સહયોગ જ હોય એવું જરૂરી નથી મિત્રો. કેટલીક ઘટનાઓ આપણને આવનારા સમય માટે તૈયાર કરી રહી હોય છે. મકર રાશિના મિત્રો, એક યુવાનની વાત કરીએ. તેના જીવનમાં મુશ્કેલીઓ જાણે ક્યારેય પૂરી થતી જ નહોતી. આ પણ મારા એક સબસ્ક્રાઈબર્સ હતા, તેમણે મને કરેલી આ વાત તમે એકવાર જરૂર સાંભળો. જ્યારે પણ તેમને લાગતું કે હવે બધું સારું થશે ત્યારે જ કોઈ નવી મુશ્કેલી સામે આવી જતી હતી. તેમ છતાં તેમણે મહેનત છોડી નહીં, ક્યારેય ભાગવાનો રસ્તો પસંદ કર્યો નહીં. પણ એક સમય એવો આવ્યો તેને આત્મવિશ્વાસ પણ ડગમગાવતો લાગતો હતો. એક રાત્રે તેને એક જ અજોડ સ્વપ્ન આવ્યું. તે એક લાંબા રસ્તા પર એકલો ચાલી રહ્યો હતો. દૂર તેને એક જ પ્રકાશ દેખાતો હતો. તે પ્રકાશ સુધી પહોંચતો પ્રયત્ન કરતો, પરંતુ દર વખતે રસ્તો બદલાઈ જતો હતો. તે ચિંતામાં પડી ગયો. એ જ સમયે તેના કાનમાં એક અવાજ સંભળાયો, રસ્તો બદલાઈ શકે છે, પરંતુ સાચી મંજિલ ક્યારેય બદલાતી નથી. સવારે ઉઠ્યો પછી તેની એ સ્વપ્નને સામાન્ય માનીને ભૂલ જવાનો પ્રયત્ન કર્યો, પરંતુ થોડા જ દિવસોમાં તેના જીવનમાં પણ એક પછી એક એવી ઘટનાઓ બની કે તેને સમજાઈ ગયું કે આ બધું માત્ર સહયોગ નહોતો. સૌપ્રથમ તેની નોકરી ગઈ. થોડા સમય પછી એક એવો સંબંધ પણ તૂટી ગયો જેના વિશે તેને ક્યારેય કલ્પના પણ નહોતી કરી. મિત્રો, લોકો કહેવા લાગ્યા કે તેનો ખરાબ સમય ચાલી રહ્યો છે, પણ એ જ સમય દરમિયાન તેની એક નવી તક મળી. એ તક નાની નહોતી, પરંતુ તેને હિંમત કરીને તે તક સ્વીકારી. આજે વર્ષો પછી લોકો તેની સફળતાની વાતો કરી રહ્યા છે અને તે એક જ વાત કહે છે,
જો મારા જીવનની જૂની વસ્તુઓ તૂટી ન હોત તો હું ક્યારેય મારી સાચી આ સફળતા મેળવી શક્યો ન હોત. મકર રાશિના મિત્રો, હવે તમે પણ તમારા જીવન તરફ એક નજર કરો. શું કોઈ એવી ઘટના છે જેને તમે આજે પણ તમારું સૌથી મોટું નુકસાન માનો છો? જરા શાંતિથી વિચારજો. શું એ જ ઘટના પછી તમારા જીવનમાં કંઈક સારું પણ થયું હતું? શું એક મુશ્કેલી પછી તમે પહેલાં કરતાં વધુ સમજદાર બન્યા હતા? શું એ દુઃખ પછી તમે ખોટા લોકોથી દૂર થયા હતા? જો જવાબ હા હોય તો યાદ રાખજો મિત્રો, દરેક નુકસાન અંત નથી હોતું. કેટલાક નુકસાન આપણને સાચી શરૂઆત સુધી પહોંચાડે છે. મકર રાશિના મિત્રો, જીવન હંમેશા સરળ રસ્તો નથી હોતો. જીવન આપણને યોગ્ય રસ્તો આપે છે અને યોગ્ય રસ્તા પર ઘણી વખત પડકાર પણ હોય છે. જે લોકો માત્ર તરત મળતા સુખ પાછળ દોડે છે તેઓ ઘણી વખત લાંબા સમયની સફળતા મેળવી શકતા નથી, પરંતુ જે લોકો ધીરજ રાખે છે, સમય આવે ત્યારે જ લોકો સાથે મજબૂત બનીને ઊભા રહે છે. એક વૃદ્ધ વ્યક્તિ હંમેશા કહેતા હતા, સમય બદલાય તે પહેલાં માણસને આસપાસ લોકો પણ બદલાવા લાગે છે. ત્યારે કોઈએ તેમના વાત પર ખાસ ધ્યાન આપ્યું નહીં, પરંતુ પછી લોકોએ જોયું કે જેમના જીવનમાં સારા દિવસો આવ્યા તેમના જીવનમાંથી કેટલાક લોકો શાંતિથી દૂર થઈ ગયા અને કેટલાકના લોકો એવા આવ્યા જેમણે તેમના જીવનમાં બહુ મોટો ભાગ ભજવ્યો. હવે એક વિચાર કરજો, શું છેલ્લા થોડા મહિનામાં તમારા આસપાસ લોકો વર્તનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે? કોઈ ખૂબ નજીકની વ્યક્તિ ધીમે ધીમે દૂર થઈ રહી છે, અથવા કોઈ એવી વ્યક્તિ જેના વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહોતું તે મુશ્કેલીના સમયમાં તમારી સાથે ઊભી રહી? જો આવું બન્યું હોય તો તેને માત્ર શબ્દોનો બદલાવ સમજીને ભૂલ ન જશો. ઘણી વખત જીવન પહેલાં પાત્રો બદલે છે અને પછી આખી કહાની બદલી નાખે છે, પરંતુ હવે આગળ જે વાવશે તે તમારા સમગ્ર ચર્ચાનો સૌથી મોટો ભાગ હશે, કારણ કે આપણે એ સંકેતો વિશે પણ વાત કરીશું જે બહાર નહીં પરંતુ અંદર જન્મે છે, અને જે વ્યક્તિ એ સંકેતને ઓળખી લે છે તેના જીવનની દિશા ધીમે ધીમે બદલાવા લાગે છે. મકર રાશિના મિત્રો, હવે સૌથી મહત્વની વાત સમજવાનો સમય આવી ગયો છે. ઘણા લોકો પૂછે છે કે જો જીવનમાં સાચો બદલાવ આવવાનો હોય તો તેની સૌથી મોટી સંકેત કયો હોઈ શકે? તેનો જવાબ બહાર નહીં પરંતુ તમારી અંદર છુપાયેલો છે. જ્યારે અચાનક તમને લાગે કે હવે જૂની વાતો પર પહેલાં જેટલો ગુસ્સો આવતો નથી, જે લોકોની સ્વીકૃતિ પહેલાં તમારા માટે બધું હતી હવે તેમની વાતોથી ખાસ ફેર પડતો નથી, અને હવે તમે બીજાની બદલાવા કરતાં પોતાના સ્વભાવને બદલવાનો પ્રયત્ન કરવા લાગ્યા છો, ત્યારે સમજી લેવું કે જીવનનો નવો અધ્યાય શરૂ થવાની તૈયારી થઈ ગઈ છે. આ બદલાવ એક દિવસમાં નથી આવતો. ધીમે ધીમે વિચારો બદલાય છે, પછી નિર્ણયો બદલાય છે, પછી તમારી આદતો બદલાય છે અને અંતે તમારું આખું જીવન નવી દિશામાં આગળ વધવા લાગે છે. મકર રાશિના મિત્રો, આવનારા દિવસોમાં એક વાતનું ખાસ ધ્યાન રાખજો. જો કોઈ જૂનો અધૂરું કામ ફરીથી તમારી સામે આવે, જો કોઈ એવી વ્યક્તિ ફરી સંપર્ક કરે જેના સાથે લાંબા સમયથી વાત ન થઈ હોય, જો કોઈ નવી તક તમારા દરવાજા પર આવે તો ઉતાવળમાં કરશો નહીં. દરેક તક સ્વીકારવી જરૂરી નથી, પરંતુ દરેક તકની સમજવી પણ બહુ જરૂરી છે. ઘણી વખત ભગવાન જીવનમાં મોટો ચમત્કાર એક નાનકડા અવસરના રૂપમાં પણ આપી દે છે. જે વ્યક્તિ તેને ઓળખી લે છે તે આગળ વધી જાય છે, અને જે વ્યક્તિ નથી ઓળખતો તે ત્યાં જ તેનું જીવન પસાર કરતો થઈ જાય છે. એક સંતે ખૂબ જ સુંદર વાત કહી હતી, જ્યારે તમારા જૂના ડર નાના લાગવા લાગે અને નવી જવાબદારીઓ તમને ભાર નહીં પરંતુ તક જેવી લાગવા લાગે, ત્યારે સમજી લેવું કે સમય તમારા પક્ષમાં વળી રહ્યો છે. જો આજે તમને પણ અંદરથી એવું લાગતું હોય કે હવે જીવનમાં કંઈક સારું થવાનું છે, તો આ વિશ્વાસને ક્યારેય નબળો પડવા ન દેતા મિત્રો, કારણ કે આત્મવિશ્વાસ જ એક એવી શક્તિ છે જે મુશ્કેલ રસ્તાને પણ સરળ બનાવી દે છે. યાદ રાખજો મિત્રો, દરેક બંધ દરવાજો ખરાબ નથી હોતો, દરેક વિલંબ નુકસાન નથી હોતું, દરેક વિદાય અંત નથી હોતો. કેટલાક દરવાજા એટલા માટે બંધ હોય છે કે તમારા માટે કોઈ બીજો દરવાજો ખુલી રહ્યો હોય છે. કેટલાક લોકો એટલા માટે દૂર થઈ જાય છે જે સાચા લોકો તમારા જીવનમાં આવવાના હોય છે, અને કેટલીક મુશ્કેલીઓ એટલા માટે આવી છે કે તમારી અંદરની શક્તિ દુનિયાની સામે આવી શકે. મકર રાશિના મિત્રો, આવનારા દિવસોમાં ધીરજ રાખજો, સારા કામ કરતા રહેજો, ભગવાન પર વિશ્વાસ જાળવી રાખજો અને કોઈ નિર્ણય લેતા પહેલાં ઉતાવળ ન કરતા. સમય ધીમે ધીમે બદલાય છે, પરંતુ જ્યારે બદલાય છે ત્યારે વર્ષોની મહેનતનું ફળ એક જ ક્ષણમાં પણ મળી જાય છે. જો આજની આ વાતમાંથી એક પણ વાત તમારા હૃદયને સ્પર્શી હોય તો તેને માત્ર સાંભળવાની ભૂલ ન કરતા તેની તમારા જીવનમાં પણ ઉતારજો મિત્રો. શક્ય છે કે આજનો આ સંદેશ તમારા જીવનમાં એક નવી શરૂઆત લઈ શકે છે.
અને અંતમાં જો તમને આવી જ પ્રેરણાદાયક વિશ્વાસ ધરાવતી અને જીવનને નવી દિશા આપતી મકર રાશિની માહિતીઓ નિયમિત રીતે જોવી ગમતી હોય તો મકર રાશિ માટે આ કૃષ્ણ વિચાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। આ ચેનલ પર અમે માત્ર રાશિફળની વાતો જ નથી કરતા, પરંતુ જીવનમાં હિંમત, સકારાત્મક વિચાર, આધ્યાત્મિક સમજ અને સાચા માર્ગ પર આગળ વધવા માટેના ઉપાયો વિશે પણ વાત કરીએ છીએ। તમારો એક સબસ્ક્રાઈબ અને એક પ્રેમભર્યો સહયોગ અમને વધુ સારી રીતે મદદરૂપ થાય છે એક નવી માહિતી આપવા માટે। તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા બની રહે તેવી આશા સાથે જય શ્રી કૃષ્ણ, જય શ્રી શનિદેવ। ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। ત્યાં સુધી આવજો મિત્રો, ધન્યવાદ।